સુરતના ડિંડોલી CR પાટીલ રોડ પાસે આવેલ ટીપી સ્કીમ નંબર 62 ડિંડોલી ભેસ્તાન ભેદવાડ બ્લોક નંબર 313 સર્વે 168-1, 2 ગાયત્રી નગર શિવ દર્શન નગર બાલજી નગર ટીપી મૂકવામાં આવેલ છે, જે બંને નગરના રિઝર્વેશન ઉઠાવી લેવા વાંધા સ્વીકારવા તેમજ પ્રાથમિક સુવિધા આપવા બાબત અને નોટિસ રદ કરવા સ્થાનિકો દ્વારા મીટિંગ રાખવામાં આવી હતી, જે રિઝર્વેશન હટાવવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા 31 તારીખે જન આંદોલન કરવાની ચીમકી આપી. રાજેન્દ્ર પેંડારકર છે અને હું બાલાજી નગરમાં રહું છું. ગયા 30 વર્ષથી અમે અહીંયાથી વસવાટ કરતા છીએ. અમને એમ કહેવામાં આવ્યું, અમે ગ્રામ પંચાયતથી આ જમીન લીધેલી હતી ત્યારે અહીંયા દસ્તાવેજનો રિવાજ ન હતો, ત્યારે ખાલી કબજા રસીદ જ મળતી હતી. એટલે ત્યારે ગ્રામ પંચાયતની જે પણ અમે કાર્યવાહી કરીને પોતાના ઝોપડાઓ અહીંયા બનાવેલા છે. બધી વસ્તી જૂની ગરીબ અને દલિત અને મજૂર વર્ગની બધી આ સોસાયટી છે. અને અમને એમ કહેવામાં આવ્યું હતું 2006માં કે તમને અમે અહીંયા રિઝર્વેશન છે. જ્યારે ગ્રામ પંચાયતમાંથી SMCમાં આવ્યું આખો વિસ્તાર ઝોન આખો, ત્યારે અમને કહેવામાં આવ્યું કે તમારા પર ડીપીનો અહીંયા રિઝર્વેશન લગાવવામાં આવ્યું છે. એમાં અમે લડત કરી. ત્યાર પછી 2018માં જે આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા વિજય રૂપાણી સાહેબ, અમને એમ લિખિતમાં તો કંઈ મળ્યું નહીં, પણ એમ અમારે કહેવામાં આવ્યું હતું, લોક દરબાર થયું હતું લિંબાયત ઝોનનું, ત્યાં કહેવામાં આવ્યું હતું કે હવે તમારા જે છે એ એક ડીપીનું જે પણ રિઝર્વેશન છે એ મુક્ત કરવામાં આવ્યું છે અને તમને પ્રાથમિક સુવિધાઓ મળશે. એવા અંતર્ગત અમે લોકો અહીંયા લિંબાયત ઝોનમાંથી 5,80,000 રૂપિયા ભરીને ડ્રેનેજ લાઈન લઈ આવ્યા છે. ત્યારે ઘણા બધા સોસાયટીઓમાં અમારે ડ્રેનેજ, રોડ, ગટર પાણીની સુવિધા આવી એવું બન્યું હતું, પણ થોડાક જ અમે લોકોની શરૂઆત કરી અને એમાં કોરોના આવી ગયું અને ત્યાર પછી તો બધી જ વાત અમારી નીકળી ગઈ. લોકોના પૈસા જમા હોવા છતાં ત્યાર પછી અમને કોઈક સુવિધા નહીં મળી અને એ સુવિધા આજ સુધી નથી મળતી. આજે અમે મીટિંગ એના માટે રાખી છે કેમ કે આ 2021-22માં નું જે પણ નવું કરાર મુજબ જે અહીંયા પાછું રિઝર્વેશન કરવામાં આવ્યું એમાં અમે ખિલાફ છીએ. અમારી જૂની વસ્તી છે, અમારે જૂનું જે પણ તમે લોકો જે પણ કાયદાઓ કરશો જેમાં અમને કીધું છે કે તમે મુક્ત છો, તો એવી રીતે જ અમે માંગ કરીએ છીએ કે અમે 100% 100% અમારે રિઝર્વેશન મુક્ત કરો. આમાં એક સોસાયટી નથી, 9 સોસાયટી છે. વચ્ચે આ રજૂઆત આવી આજે 6 મહિના પહેલાં કે તમને અમે 50% કરીને છૂટા પાડીશું. તો એવી રીતે અમારા આ 9 સોસાયટીના 50% ભાગ કરી દીધા અને 50% લોકોને રોડ, ગટર, પાણીની પ્રાથમિક સુવિધા મળી એવું બન્યું અને બાકી લોકોને આ સુવિધા મળવાની નથી એવું બધા જ પ્રમુખોને લેટર આવ્યું છે. અત્યારે અમારી એ જ માંગ છે કે અમને 50% નહીં, અમને 100% રિઝર્વેશન મુક્ત અમારે હોવું જોઈએ. હવે માંગ સ્વીકારવામાં નહીં આવશે તો અમે અત્યારે સુરેશભાઈ સોનાવણેનું સાથ લઈને અમે અહીંયા સુધી આ જનતાને જાગૃત કર્યું છે અને આવેદનપત્ર આપીએ છીએ બધી જ જગ્યા, બધા જ કમિશનર, મુગલીસરા ચોક બજાર કે કોર્પોરેટર કે ગાંધીનગર સચિવાલય સુધી. અને ત્યાર પછી જો અમારી કંઈ માંગ નહીં પૂરી થશે તો 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિના દિવસે અમે આ આંદોલન કરીશું કે અમને 100% રિઝર્વેશન મુક્ત કરો.